નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ટીવી ન્યૂઝ ગુજરાતી। હવે જોઈએ અગત્યના સમાચાર। નવરાત્રીને લઈ સીપી અનુપમસિંહ ગેહલોતની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ। નવરાત્રીને લઈને સીપી અનુપમસિંહ ગેહલોતની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ। નવરાત્રીના આયોજકો સાથે બેઠક યોજવામાં આવી। આ વર્ષે સુરતમાં 1000થી વધુ કોમર્શિયલ, નોન કોમર્શિયલ અને શહેરી ગરબાના આયોજનો થશે। નવરાત્રીમાં 10,000થી વધુ પોલીસ કર્મચારીઓ અને સુરક્ષા દળોના જવાનો તૈનાત કરવામાં આવશે, જેમાં હોમગાર્ડ અને ટીઆરબીના જવાનોનો પણ સમાવેશ થાય છે। સી ટીમની અલગ અલગ ટીમો પણ તૈનાત રહેશે। ગરબા આયોજકોને આયોજન સ્થળોએ એઆઈ કેમેરા લગાવવાની સૂચના અપાઈ। આ કેમેરા સીપી કચેરીના કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ સાથે જોડાયેલા રહેશે। લાઈવ સ્ટ્રીમિંગ થકી પોલીસ ગરબા આયોજનમાં આવતા લોકોની સંખ્યા પર નજર રાખી શકશે। ક્રાઉડિંગ જોવા મળશે તો કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાંથી તાત્કાલિક આયોજકોને સૂચના અપાશે। આ પગલું માત્ર ક્રાઉડ મેનેજમેન્ટ માટે જ નહીં, પરંતુ કોઈપણ અઘટિત ઘટનાને અટકાવવા પણ મદદરૂપ થશે। નવરાત્રિમાં પોલીસ દ્વારા ખાસ નાઇટ શિફ્ટ ટીમ બનાવવામાં આવી। આ ટીમ ટ્રાફિક વ્યવસ્થા જાળવશે અને જરૂરિયાત મુજબ પગલાં લેશે। આ ઉપરાંત શહેરમાં વોચ ટાવર, ચેકપોઇન્ટ અને નાકાબંધી જેવી તમામ વ્યવસ્થાઓ પણ ગોઠવવામાં આવી છે। 22 સપ્ટેમ્બરના રોજથી આપણા નવરાત્રિના શુભ પર્વ સ્ટાર્ટ થવા જઈ રહ્યા છે, ત્યારે એના તૈયારીના ભાગરૂપે ઘણા દિવસોથી જેટલા આપણા ગરબાના આયોજકો છે એના સાથે સંકલન કરવામાં આવતા હતા। આજે એક તમામ અધિકારીઓના મીટિંગ, તમામ જો ગરબા સંચાલકોની મીટિંગ, એસએમસીના અધિકારીઓના મીટિંગ, ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટ, આરએનબી બધા અધિકારીઓ સાથે એક જો કમ્બાઇન્ડ સંકલન મીટિંગ રાખવામાં આવી હતી। આમાં મુખ્ય પર્પસ એવું છે કે જ્યારે મોટા ગરબા અહીંયા થાય છે જેની સંખ્યા જો કોમર્શિયલ ગરબા તરીકે એના ઓળખીએ છીએ, જેના હજારોની સંખ્યામાં લોકો રહે છે, લગભગ 15 જેટલા ગરબા આપણા કોમર્શિયલ ગરબા થાય છે। અને આ સિવાય બીજા ટોટલ શહેરમાં જો શેરી ગરબાઓ છે, આપણા અલગ અલગ જગ્યા શેરી હોય કે સોસાયટીમાં હોય, જે હજારોની સંખ્યામાં લોકો રહેતા હોય, એવા કુલ મળાઈને લગભગ જો 900 જેટલા બીજા ગરબાના આયોજન સુરત શહેરમાં થાય છે। અને જો કોમર્શિયલ સિવાય પણ ઘણા બધા ગરબા છે જે મોટી સંખ્યામાં લોકો ભેગા થાય છે, લેકિન આ બિના ટિકટના હોય છે। આ તમામ ગરબાઓનો સમાવેશ કરીએ તો કરોડ 1000ના આસપાસ અમારા ગરબાના આયોજન સુરત શહેરમાં કરવામાં આવે છે। તો આજે જો સંકલનના મિટિંગ થઈ, એમાં સમયસર પબ્લિકના સુરક્ષાના ધ્યાનમાં રાખતા અને સાથોસાથ ગરબામાં મા આદિશક્તિના આરાધના વખતે જો ભાગરૂપે જો ગરબાના આયોજન થાય છે, આમાં અમારા જો સુરતવાસીઓને કોઈ પણ પ્રકારના કોઈ તકલીફો નહીં પડે, એના ખૂબ કેવી રીતે સહેજતા સાથે આ લોકોને અવર જવર થાય। ગરબાના જગ્યા ઉપર ડોમના અંદર ત્યાં પણ કોઈ પણ પ્રકારના અનિચ્છનીય બનાવ ન બને। આ તમામ પ્રકારના સંકલનના આજે ચર્ચા કરવામાં આવી અને આયોજકોને સૂચના આપવામાં આવી। જો ફાયર ડિપાર્ટમેન્ટના અધિકારીઓ અહીંયા હાજર હતા, ઇલેક્ટ્રિકલના હાજર હતા અને જો આરએનબીના, સ્ટ્રક્ચરના, મિકેનિકલના આ લોકોને સમજ પાડી કે શું આપણા તકેદારી રાખવાની જરૂરત છે। ટ્રાફિકના અમારા જો ટીમ છે, ટ્રાફિકના અધિકારીઓ પણ જો બી ટ્રાફિકના પ્રશ્નો હતા એના બી ચર્ચા કરી। આ પૂરા અમારા નવરાત્રિના જો ગરબાના અને દશેરા એના પૂરા તહેવાર ખૂબ સારી રીતે થાય, એના માટે પૂરા શહેરમાં અમે લોકોના લગભગ જો 10,000 જેટલા પોલીસ, હોમગાર્ડ, ટીઆરબીના જવાનો ખડે પગે રહેશે। અમારી નાઇટમાં પૂરી અલગ સ્કીમ અમે લોકો બનાવવામાં આવી છે। જો જેટલા બી અલગ અલગ વિસ્તારો છે, જ્યારે ગરબા પતે છે, લગભગ મોરલે એક સાથે ગરબાનો કાર્યક્રમ પૂરા થતા હોય છે, તો હજારો લાખોની સંખ્યામાં લોકો જો રોડ મતલબ યુઝ કરે છે અને પછી ઘરે જવા માટે, તો એના બી ધ્યાનમાં રાખીને અમારા નાકાબંધી પોઈન્ટ્સ થઈ ગયા જે અમારા ચેક પોઈન્ટ રહેશે, વોચ ટાવર રહેશે, એની અમે લોકો વ્યવસ્થા કરી છે। અને સાથોસાથ આ સમગ્ર જો ગરબાના ઇવેન્ટ જો છે એના સીસીટીવી કેમેરા ગત વર્ષે બી સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલા હતા, જેના ફીડ સીધે અમારે કંટ્રોલ રૂમમાં આવતા હતા અને કંટ્રોલના સ્ટાફ દ્વારા આ ગરબાઓ ઉપર જો ધ્યાન રાખવામાં આવતા હતા। ખાસ કરીને કોઈ વધારે ભીડ ભેગી થઈ ગઈ હોય યા બીજા ત્યાં આ વ્યવસ્થા કોઈ સર્જાય નહીં, જરૂરત હોય તો અમે પોલીસના ગાઈડન્સ અહીંયા કંટ્રોલ રૂમથી મળે, સાથોસાથ આયોજકોને આપણા ગાઈડન્સ મળે, એની વ્યવસ્થા બી અમે આ વખતે પણ કરવાના છીએ। આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના જે રીતે આપણે ગણપતિજીમાં અમે લોકો કર્યા કે ભીડને કંટ્રોલ કરવા માટે ગયા વર્ષ બી નવરાત્રિમાં કર્યા હતા, આ વખતે બી તમામ નવરાત્રિના મોટા जो गरबाना वेन्यूज છે એના પર અમે કરીએ છીએ, જેનાથી અમે ખ્યાલ આવશે કે કેના કઈ ગરબાના સ્થળને કેટલી કેપેસિટી છે અને કેટલા માણસો ત્યાં છે।
જેથી ગયા વર્ષે આપણા G9 વગેરેનું એક્ઝામ્પલ આપને આપવા માગું છું. ત્યાં વધુ ગીર્દી હોવાના કારણે અહીંયાથી જ જો સૂચનાઓ ગઈ અને પછી જો ભીડ અટકાવવામાં આવી જોઈએ, કારણ કે અંદર વધારે જો ભીડ નહીં થઈ જાય, આ પ્રકારની વ્યવસ્થા અમે લોકો કરી છે જોઈએ. અને જેટલા બી અધિકારીઓ છે, તમામ DCPs અને PI ACP બધા સંકલન આ બધા અલગ અલગ ગરબાના આયોજકો સાથે કરી રહ્યા છે જોઈએ. અને આવનાર દિવસોમાં ખૂબ સરસ રીતે ગરબા થાય, બહેનોના કોઈ પણ પ્રકારની તકલીફ નહીં પડે, એના માટે જો અમારી C ટીમ છે, કરીબ 45 જેટલા અમારી C ટીમના અમે લોકો જો અહીંયા છે શહેરમાં, એના ગરબાના વેન્યુઝમાં આપણે ટ્રેડિશનલ ડ્રેસમાં આ લોકો બી ત્યાં ગરબા કરતા રહેશે, ફરતા રહેશે, જોતા રહેશે કે કોઈ બહેનોને સાથે કોઈ છેડતીને કોઈ બનાવ નહીં બને જોઈએ. જેટલા બી અવારું જગ્યાઓ છે, અવારું જગ્યાઓને સાફ સફાઈ કરવાના, લાઇટિંગ કરવાની વ્યવસ્થા બી અમે લોકલ પોલીસ અને કોર્પોરેશન સાથે જો અમે કરી રહ્યા છીએ જોઈએ. અને સાથોસાથ જેટલા બી લોકો છે, જ્યારે ગરબા પૂર્ણ થાય છે, લોકો ઘરે જતા રહે છે, તો ઝડપથી વાહન નહીં ચલાવે, એના માટે બી ટ્રાફિક પોલીસ તરફથી જો વ્યવસ્થા કરવામાં આવી છે. લોક ધીમે ધીમે ઘર જાય, ના કે એક સાથે સ્પીડમાં ઘરે જાય, એના માટે વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર જો એ ગરબાના આયોજકોને બી સૂચના આપવામાં આવી છે કે એના કોઈ પણ પ્રકારથી જ્યારે તકલીફ કોઈ પડે તો સીધા પહેલે પોલીસને કોન્ટેક્ટ કરે જોઈએ, જેથી પોલીસને જો અમારી ટીમો રહેશે આ પ્રોબ્લમનો સોલ્વ કરી શકે. ચાહે બાઉન્સરના પ્રશ્નો હોય, ચાહે જ્યારે ફ્રિસ્કિંગ કરવામાં આવતા હોય એના માટેના પ્રશ્નો હોય, એના બહેનોના અલગ પૂરા ફ્રિસ્કિંગના હોવા જોઈએ, જેન્ટ્સના અલગ હોવા જોઈએ. અને એવું પણ અમે લોકો જોયા છીએ કે જેટલા બી આયોજકો છે એના બી જો પાસીસ બનાવે છે એના બી ફોર્જરી કરવામાં આવે છે. ક્યારેક કોઈ સ્કેન કરે છે, સ્કેન કરીને ડુપ્લિકેટ બનાવીને જતા હોય છે. તો એવા બી ધ્યાનમાં આવે તો સાયબર ક્રાઇમને પૂરી ટીમના બી સંકલન આજે કરાવવામાં આવેલા છે. કુછ બી હોય તાત્કાલિક સાયબર ટીમને બતાવે, જેથી અમે લોકો એમાં એના આ લોકોને સમયસર પકડી શકીએ કે કોઈ જો ડુપ્લિકેટ પાસ વગેરે બનાવીને અંદર જઈને વધારે ગીર્દી નહીં કરે જોઈએ. તો સમગ્ર વ્યવસ્થા અમે લોકો કરી લીધા છે. અને અમે વિશ્વાસ છે કે અમારા જે રીતે અભી ગણપતિજીના તહેવારો પૂરા થયા, આ જ રીતે જો લોકોના સહકારથી આ નવરાત્રિના દશહરાનો તહેવાર ખૂબ સારી રીતે આપણા સુરત શહેરમાં પૂર્ણ થશે.